તો અમદાવાદમાં ખોટા ડોક્યુમેન્ટથી આરટી હેઠળ પ્રવેશ મેળવવાની વિગતો સામે આવી છે। 197 વિદ્યાર્થીઓએ ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે આરટીમાં પ્રવેશ મેળવ્યાનો ખુલાસો। ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે પ્રવેશ અપાયેલ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા। કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સવાલ પર સરકારે ગૃહમાં જવાબ રજૂ કર્યો છે। 197 વિદ્યાર્થીઓ એવા છે અમદાવાદમાં કે જેમણે ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે રાઇટ ટુ એજ્યુકેશનમાં પ્રવેશ મેળવ્યો છે। ખોટા ડોક્યુમેન્ટ્સ વાલીઓના અને એમાં આધાર હોય છે, પુરાવા હોય છે, વાલીઓની આવકનો જે ખોટા દર્શાવતા આરટીઈમાં પ્રવેશ મેળવ્યાનો ખુલાસો થયો છે। તો અમદાવાદમાં ખોટા ડોક્યુમેન્ટથી આરટી હેઠળ પ્રવેશ મેળવવાની વિગતો સામે આવી છે। 197 વિદ્યાર્થીઓએ ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે આરટીઈમાં પ્રવેશ મેળવ્યાનો ખુલાસો। ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે પ્રવેશ અપાયેલ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા। કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સવાલ પર સરકારે ગૃહમાં જવાબ રજૂ કર્યો છે।